પંચમહાલના પાનમ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। પાનમ ડેમમાંથી 49,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। પાનમ ડેમના 5 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાં હાલ 45,700 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાનમ ડેમની હાલ જળ સપાટી 127.25 મીટરે છે। ડેમની ભયજનક સપાટી 127.41 મીટરે પહોંચી। રાજ્યભરના અનેક ડેમ પણ હવે છલોછલ ભરાઈ રહ્યા છે। તેવામાં પંચમહાલમાં આવેલા પાનમ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે। ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અદ્ભુત નજારો પણ જોવા મળી રહ્યો છે। પાનમ ડેમમાંથી 49,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું। પાનમ ડેમના 5 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ડેમમાં હાલ 45,700 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાનમ ડેમની હાલની જળ સપાટી 127.25 મીટરે પહોંચી। સંવાદદાતા નિકુંજ જોડાયા છે વધુ અપડેટ સાથે। નિકુંજ, ભારે વરસાદ વરસી રહ્યો છે, તેવામાં રાજ્યભરના અનેક ડેમ પણ છલકાઈ રહ્યા છે। પાનમ ડેમમાં પણ ભરપૂર પાણીની આવક। ચોક્કસથી પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર તમામ તાલુકાઓમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે પાનમ ડેમ જે પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન ડેમ છે, તેના ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને પાણીની આવક ડેમમાં થવા પામી છે। ડેમમાં હાલ 45,700 ક્યુસેકની આવક થઈ રહી છે, જેની સામે ડેમના 5 દરવાજા જે છે 7 ફૂટ ખોલી અને 49,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જિલ્લામાં પણ અવિરત હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જી બિલકુલ નિકુંજ, માહિતી બદલ આપનો આભાર। તો પાનમ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ છે, તેના કારણે ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે અદ્ભુત નજારો પણ જોવા મળી રહ્યો છે। પાનમ ડેમના 5 દરવાજા 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। પાનમ ડેમમાંથી 49,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। પાનમ ડેમના દરવાજા ખોલીને પાણી છોડાતા નદી કિનારાના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા।